સુરતના કાપોદ્રામાંથી 2.5 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપી પોલીસ સામે ગોળ વાત કરી રહ્યો છે। પોલીસે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ગત સોમવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં નાના વરાછા પાણીની ટાંકી પાસે આવેલી એક સોસાયટીમાં તેના ઘર સામે રમતી 2.5 વર્ષની બાળકીનું અપહરણ કરી જવાયો હતો। મામલો ગંભીર હોય કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસોરા અને ટીમે 20 કલાકની સતત જહેમત બાદ બાળકીનું અપહરણ કરીને વતન જાંબુઆ ભાગી રહેલા દિનેશ ઉર્ફે દીના દલ્લુ ચારેને લીમખેડા પાસે ખાનગી બસમાંથી નાટ્યાત્મક રીતે દબોચી લીધા હતા। શાળાના લગ્નમાં નહીં જતા પત્ની 4 વર્ષીય પુત્રને લઈ રીસામણે ગઈ હોય અને બાળકીને પોતાની પાસે રાખવાની મહેચ્છામાં અપહરણ કર્યાનું લૂલો બચાવ વચ્ચે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। બાળકીના અપહરણ પાછળ આરોપીનો કોઈ બીજો ઈરાદો હોવાની શંકા સાથે પોલીસે તેની કોલ ડિટેલ્સ કઢાવી હતી। તે કોના સંપર્કમાં હતો તેને લઈને પણ તપાસ હાથ ધરી છે। 2.5 વર્ષના બાળકીના અપહરણના ઝડપાયેલા આરોપી દિનેશ સતત પોતાના બહાના બદલીને પોલીસને ગોળ ફેરવા રહ્યો હતો। ક્યારેક દિનેશ પોતાના પુત્રને મિસ કરતો હોવાથી આ અપહરણ કર્યું હોવાની સાવ ગળે ન ઉતરે એવી ઇમોશનલ વાત કરે છે, તો ક્યારેક તેણે આ કૃત્ય દારૂના નશામાં કર્યું હોવાનું કહી રહ્યો છે। યુવકને બાળકી દેખાતા તેને ઉચકી લીધી હતી અને વતન જવા નીકળી ગયો હતો। પોલીસ તેના નિવેદનની ખરાઈ માટે વતનમાં પણ તપાસ કરાવી રહી છે। ત્યારબાદ જ આરોપી સાચું બોલે છે કે કેમ તે બહાર આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।